હાર્દિક સ્વાગત છે ટોપ કોમર્સ સ્ટડીના YouTube પ્લેટફોર્મ પર હું પ્રફુલ્લ વર્મા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજથી આપણે ધોરણ 12 માં અભ્યાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજનો પ્રથમ વિડિયો નામના મૂળતત્વોનો અભ્યાસક્રમની સમજૂતી મેળવીશું। તો દરેક ભાગમાં કયા કયા પ્રકરણ આવે છે અને પ્રકરણના ગુણભાર અને તેના પાયાની માહિતી મેળવીશું। ધોરણ 11 ની અંદર આપ વૈયક્તિક માલિકીના હિસાબો તેમજ નામના મૂળતત્વોના મુખ્ય સિદ્ધાંતો અભ્યાસ કરીને આવ્યા છો। હવે જ્યારે વૈયક્તિક માલિક પોતાના ધંધાનું વિસ્તરણ કરવા ઈચ્છે તો ધંધાના સ્વરૂપનો એક લેવલ એટલે કે ભાગીદારી વિશે વિચારણા કરે। ધોરણ 12 ની અંદર ભાગ 1 માં આપણે ભાગીદારી પેઢી વિશે અભ્યાસ કરવાના છે। ભાગ 1 માં ભાગીદારી પેઢીના સર્જનથી લઈને વિસર્જન સુધી હિસાબી અસરો અને હિસાબી નોંધ કઈ રીતે થાય એનો વિગતવાર અભ્યાસ આપણે કરવાનો છે। ભાગ 1 ની અંદર ધોરણ 12 માં આપણને કુલ 7 પ્રકરણો છે સંપૂર્ણ ભાગીદારી ઉપર આધારિત છે, જ્યારે ભાગ 2 માં એ આપણે 6 પ્રકરણો છે જે નાણાકીય પત્રકો અને કંપનીના વાર્ષિક હિસાબો ઉપર આધારિત છે। હવે સૌપ્રથમ આપણે ભાગ 1 ની સમજૂતી મેળવીએ, ત્યારબાદ ભાગ 2 ની આ વિડિયોમાં સમજૂતી મેળવીશું। તો વિડિયોને અંત સુધી જોતા રહેજો। વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રો સુધી શેર કરજો, જેથી તેમને પણ આ અભ્યાસનો લાભ મળે। જેમ વાત થઈ કે ભાગ 1 જે છે ભાગીદારી ઉપર આધારિત છે। વૈયક્તિક માલિક ભાગીદારી પેઢીનું સર્જન કરે છે, નવો ભાગીદાર પ્રવેશ થશે, ભાગીદાર મૂડી લાવશે, તેને મૂડી ઉપર વ્યાજ કઈ રીતે મળશે, જો ભાગીદાર ધંધામાંથી ઉપાડ કરે છે તો તેના ઉપાડ ઉપર વ્યાજ કઈ રીતે વસૂલ થાય, ભાગીદારોને મૂડી રાખવાની પદ્ધતિ, ભાગીદાર એટલે શું, ભાગીદારી પેઢી એટલે શું, ભાગીદારી કરારનામું એટલે શું, આ તમામ શબ્દોની સમજૂતી તમે પાયાની સમજૂતી વિશે ભાગીદારી પેઢીમાં કેવી રીતે ધંધો થાય છે તેની તમામ માહિતી પ્રકરણ નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશમાં આપી છે, જેની ગુણભાર છે બોર્ડની અંદર 5 માર્ક્સ અને 5 માર્ક્સ। ભાગીદારી વિષય પ્રવેશ પ્રકરણ નંબર 1 તમને 5 માર્ક્સનું બોર્ડની અંદર પૂછવામાં આવે છે। પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। જે વૈયક્તિક માલિક પોતાનો નફો કે નુકસાન જણાવવા વર્ષના અંતે વાર્ષિક હિસાબ બનાવતો હતો, તેવી જ રીતે ભાગીદારી પેઢી પણ પોતાનો નફો કે નુકસાન જણાવવા માટે વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરે છે। હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો કઈ રીતે તૈયાર કરવાના છે તેનો અભ્યાસ અને પ્રકરણ નંબર 2 માં કરવાનો છે, જેનો ગુણભાર 11 માર્ક્સ અને 11 માર્ક્સ ઓપ્શન વગર અને ઓપ્શન સહિત તમને 11 માર્ક્સના પ્રકરણમાંથી પૂછવામાં આવે છે। પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન। જેમ જેમ પેઢીનો નફો વધે તેમ તેમ બજારમાં પેઢીની પ્રતિષ્ઠા અને મૂલ્ય વધે। તો ભાગીદારે જો પેઢીની પ્રતિષ્ઠા અને મૂલ્ય બજારમાં જાણવું હોય તો ભાગીદારો શું કરી શકે? ભાગીદારે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે, એટલે કે પોતાની પેઢીની પાઘડીની ગણતરી કરાવવી પડે, તો ભાગીદારને ખ્યાલ આવે કે આપણી પેઢીની પ્રતિષ્ઠા બજારમાં આટલી છે। હવે આપણે પ્રકરણ નંબર 3 માં શું કરવાનું છે? પ્રકરણ નંબર 3 માં આપણે પાઘડીની ગણતરીની વિવિધ પદ્ધતિઓ વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે। પ્રકરણ નંબર 3 ના ગુણભારની વાત કરી લઈએ તો તમને બોર્ડની અંદર પૂછવાનું છે 7 માર્ક્સ અને 11 માર્ક્સ, એટલે 7 માર્ક્સ જે તમને છે ઓપ્શન વગર પૂછવાનું છે કમ્પલસરી, અને 11 માર્ક્સ તમને ઓપ્શન મળવાનું છે। પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન। જેમ જેમ પેઢીની પ્રતિષ્ઠા બજારમાં વધતી જાય તેમ તેમ ભાગીદારોની પણ ઈચ્છા થાય કે તેઓ ભાગીદારી કરારનામામાં ફેરફાર કરે, પેઢીની મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરે, નફા નુકસાનમાં પ્રમાણમાં ફેરફાર કરે, નવું ભાગીદારી કરારનામું બનાવે। તો ભાગીદારી કરારનામામાં ફેરફાર કરે અને પેઢીનું મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરે, તેની હિસાબી અસરો ભાગીદારી પેઢીના ચોપડે કઈ રીતે કરવાની છે તેનો અભ્યાસ ભાગીદારી પુનર્ગઠન પ્રકરણમાં કરવાનો છે, જેનો ગુણભારની વાત કરીએ તો 6 માર્ક્સ અને 6 માર્ક્સ, એટલે ઓપ્શન વગર અને ઓપ્શન સહિત તમને આ 6 માર્ક્સનું પ્રકરણ પૂછવાનું છે। પ્રકરણ નંબર 5 ની વાત કરીએ તો એ ભાગીદારનો પ્રવેશ। જેમ જેમ પેઢીની પ્રતિષ્ઠા વધી, જેમ જેમ પેઢીનો નફો વધ્યો તેમ તેમ નવા ભાગીદારો પ્રવેશ થતો ગયો। નવા ભાગીદારો પ્રવેશ થાય તો જૂના ભાગીદારો પેઢીના ચોપડે કઈ રીતે અસર કરે, એટલે નવા ભાગીદારો ધંધામાં કોઈ મૂડી કે મિલકત લાવે છે તેની પેઢીના ચોપડે કઈ રીતે અસર થાય તેનો અભ્યાસ ભાગીદારના પ્રવેશમાં કરવાનો છે। ભાગીદારના પ્રવેશના પ્રકરણની ગુણભારની વાત કરીએ તો કુલ ગુણભાર છે 10 માર્ક્સ ઓપ્શન વગર અને 18 માર્ક્સ ઓપ્શન સહિત। પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ। જેમ ભાગીદારનો પ્રવેશ થાય તેમ ભાગીદાર નિવૃત્તિ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે।
નિવૃત્ત વયમર્યાદાને કારણે થઈ શકે અથવા કોઈ કારણસર મૃત્યુ થઈ શકે. જો ભાગીદાર નિવૃત્ત થાય તો તેને નિવૃત્તિ સમયે કંઈક ભાગીદાર પેઢીમાંથી લાભ મળતા હોય તેના લાભની અસર ભાગીદારી પેઢીના ચોપડે કઈ રીતે થાય અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય તો જૂના ભાગીદારો કઈ લાભ મળશે નિવૃત્તિના કારણે નફા નુકસાનના પ્રમાણમાં કોઈ ફેરફાર થતો હોય તો તેની હિસાબી અસર કઈ રીતે ભાગીદારી પેઢીના ચોપડે થાય તેનો અભ્યાસ ભાગીદારી નિવૃત્તિ અને મૃત્યુમાં કરવાનો છે. પ્રકરણ નંબર 7 અને આ ભાગનું છેલ્લું પ્રકરણ ભાગીદારી પેઢીનું વિસર્જન. જેમ કોઈ પણ વસ્તુનું કે વ્યક્તિનું સર્જન છે એ રીતે વિસર્જન છે એવી જ રીતે અહીંયા પણ ભાગીદારી પેઢીનું સર્જન કર્યું પ્રકરણ નંબર 1 માં. તો હવે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું પડે. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન બે કારણોસર થઈ શકે. માની લો કોઈ પેઢીમાં માત્ર 2 જ ભાગીદાર હતા. કોઈ ભાગીદારમાંથી એક ભાગીદારનું મૃત્યુ થઈ ગયું અથવા એક ભાગીદાર નિવૃત્ત થઈ ગયો તો કોઈ એક વ્યક્તિ ભાગીદારી પેઢી ચલાવી ન શકે. કારણ કે વધુમાં ઓછામાં ઓછા ભાગીદારી પેઢી ચલાવવા 2 વ્યક્તિની જરૂરિયાત રહે. તો ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું પડે. જો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો તે સમયે ભાગીદારી પેઢીના હિસાબોની પતાવટ કેવી રીતે થાય, ભાગીદારી પેઢીના હિસાબોની ચોપડા કેવી રીતે બંધ કરવા, તેની અસરો કઈ રીતે આપવી, જો ભાગીદાર પેઢીમાં કોઈ દેવું હોય તો તેમાંની ચૂકવણી કઈ રીતે કરવી તેનો વિગતવાર અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. જેનો ગુણભાર છે 7 માર્ક્સ અને 11 માર્ક્સ. આમ ભાગ 1 જે છે તમને કુલ ગુણભાર ઓપ્શન વગર 56 માર્ક્સનો અને ઓપ્શન સહિત 71 માર્ક્સનો. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે ભાગ 1 ના કયા કયા પ્રકરણો છે, દરેક પ્રકરણનો ગુણભાર કેટલો છે, દરેક પ્રકરણની પાયાની સમજૂતી ખ્યાલ આવી ગયો છે. છતાં જો કોઈ ડાઉટ રહેતો હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીશું. અને જો હવે આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને આપણા મિત્રો સુધી શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી રહે. તો ચાલો મિત્રો હવે ભાગ 1 ની સમજૂતી મેળવવા હવે ભાગ 2 ના પ્રકરણની પાયાની સમજૂતી મેળવીએ અને તેના ગુણભાર સમજીએ. જેમ વાત થઈ આગળ કે ભાગ 2 જે છે નાણાકીય પત્રકો અને કંપનીના હિસાબો ઉપર આધારિત છે તેના વિશે સમજૂતી મેળવીએ. ભાગ 2 ની અંદર કુલ 6 પ્રકરણ છે જે નાણાકીય પત્રકો અને કંપનીના હિસાબો ઉપર આધારિત છે. ભાગીદારી પેઢીનું વિસર્જન થયા બાદ જો ધંધાનું સ્વરૂપનો ઉપર વિચારવામાં આવે તો છે કંપનીનું સ્વરૂપ. હવે કંપનીનું સ્વરૂપ હોય કે ભાગીદારી પેઢીનું સ્વરૂપ હોય કે એકાકી પેઢીનું સ્વરૂપ હોય ધંધાનું, પણ ધંધો કરવા મૂડીની જરૂરિયાત પડે. એવી જ રીતે કંપનીના સ્વરૂપમાં પણ ધંધો શરૂ કરવા માટે મૂડીની જરૂરિયાત રહેશે. તો કંપની પોતાની મૂડી કેવી રીતે લાવશે ધંધો શરૂ કરવા? તો કંપની 2 રીતે મૂડી લાવી શકે. કાં તો શેર મૂડી દ્વારા લાવી શકે, કાં તો ડિબેન્ચર દ્વારા લાવી શકે. જો કંપની શેર મૂડી દ્વારા મૂડી લાવે છે તો કંપનીના જે શેર ખરીદશે તેને કંપનીના શેર હોલ્ડર કહેવામાં આવે છે, જે કંપનીના સાચા માલિકો છે. જો કંપની ડિબેન્ચર દ્વારા મૂડી મેળવશે તો એને ડિબેન્ચર ધારકોને કંપનીના ડિબેન્ચર હોલ્ડર અથવા કંપનીના લેણદાર કહેવામાં આવે છે. જે કંપની શેર મૂડી ઉપર જ્યારે ડિવિડન્ડ ચૂકવશે, જ્યારે ડિબેન્ચર ઉપર એ કંપની નિશ્ચિત દરે વ્યાજ ચૂકવશે. તો કંપની જો શેર મૂડી દ્વારા નાણાં મંગાવે છે તો તેની હિસાબી અસરો કઈ રીતે નોંધવાની તેનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 1 માં કરવાના છીએ. જો કંપની ડિબેન્ચર દ્વારા નાણાં મંગાવે છે તો તેની હિસાબી અસરો કઈ રીતે નોંધવાની તેનો અભ્યાસ પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબોમાં કરવાના છીએ. પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો એનો ગુણભાર છે 10 માર્ક્સ ઓપ્શન વગર 18 માર્ક્સ ઓપ્શન સહિત. પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો જેનો ગુણભાર છે 5 માર્ક્સ ઓપ્શન વગર અને 8 માર્ક્સ ઓપ્શન સહિત. ડિબેન્ચરના હિસાબો અને કંપનીના હિસાબ ડિબેન્ચરના હિસાબો અને શેર મૂડીના હિસાબોની અંદર માત્ર તમને આમનોંધ જ પૂછવામાં આવે છે આ લેવલે. તો કંપની કેવી રીતે નાણાં મંગાવશે તેની આમનોંધ કઈ રીતે થાય? જો કંપની ડિબેન્ચર દ્વારા નાણાં મંગાવે છે તો તેની આમનોંધ કઈ રીતે થાય? અથવા કંપની શેર મૂડી દ્વારા નાણાં મંગાવે છે તો તેની આમનોંધ કઈ રીતે થાય? તેનો વિગતવાર અભ્યાસ પ્રકરણ નંબર 1 માં જો કંપની શેર મૂડી દ્વારા નાણાં મંગાવે છે તો કઈ રીતે હિસાબી અસર થાય તેનો અભ્યાસ, અને કંપની જો ડિબેન્ચર દ્વારા નાણાં મંગાવે છે તો તેનો અભ્યાસ પ્રકરણ નંબર 2 માં કરવાનો છે. પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબ. કંપની 2 રીતે મૂડી મંગાવી લીધી, શેર મૂડી દ્વારા, ડિબેન્ચર દ્વારા. હવે કંપની પણ પોતાનો ધંધો ચલાવશે અને 1 વર્ષના અંતે નફો કે નુકસાન જાણવા ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકની જેમ કંપનીના હિસાબો બનાવશે અને જાણશે કે કેટલો નફો કે નુકસાન થયું. તો કંપનીના વાર્ષિક હિસાબો કઈ રીતે તૈયાર કરવા? કંપની ધારા 2013 પ્રમાણે તેનો અભ્યાસ પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબોમાં કરવાનો છે. જેનો ગુણભાર 11 માર્ક્સ 11 માર્ક્સ એટલે ઓપ્શન વગર અને ઓપ્શન સહિત તમને 11 માર્ક્સનો પ્રકરણ પૂછવામાં આવશે. પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. જેમ આપ માર્કશીટનું વિશ્લેષણ કરો, આપણે ધોરણ 11 ની માર્કશીટ અને ધોરણ 10 ની માર્કશીટ
વિશ્લેષણ કરીને તારણ કાઢો છો કે ધોરણ 10 ની સરખામણીમાં ધોરણ 11 માં કેટલા માર્ક્સ વધ્યા અથવા માર્ક્સ ઘટ્યા તો કેટલા માર્ક્સ ઘટ્યા. તેવી જ રીતે કંપની પણ પોતાના નફાનું વિશ્લેષણ કરવા 2 વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરીને જાણી શકે છે કે કંપનીમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નફો વધ્યો કે ઘટ્યો. જો વધ્યો છે તો કે શેના કારણે વધ્યો છે, ઘટ્યો છે તો કોના કારણે ઘટ્યો છે. તેનો અભ્યાસ નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં આપણે પ્રકરણ નંબર 4 માં કરવાના છે. તેની વિવિધ પદ્ધતિઓ છે આપણે પ્રકરણ નંબર 4 માં અભ્યાસ કરીશું. નાણાકીય પત્રકોના વિશ્લેષણનો પ્રકરણનો ગુણભાર સમજીએ તો 6 માર્ક્સ અને 6 માર્ક એટલે ઓપ્શન વગર અને ઓપ્શન સહિત તમને આ 6 માર્ક્સનું પ્રકરણ પૂછવામાં આવે છે. પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તરનું વિશ્લેષણ. તો સૌપ્રથમ પહેલા ગુણોત્તર એટલે શું સમજીએ. ગુણોત્તર એટલે જે બે આંકડાકીય માહિતીનું જ્યારે ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તેને ગુણોત્તર કહે છે. તેવી જ રીતે જ્યારે બે હિસાબી બાબતોને ગાણિતિક સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તેને હિસાબી ગુણોત્તર કહે છે. વિવિધ હિસાબી ગુણોત્તર વિશે આપણે આમાં વિગતવાર અભ્યાસ કરવાનો છે પ્રકરણ નંબર 5 ની અંદર. કેવી રીતે હિસાબી ગુણોત્તર શોધવાના છે, તેનું વિશ્લેષણ કઈ રીતે થાય તેનો વિગતવાર અભ્યાસ પ્રકરણ નંબર 5 માં કરવાનો છે. જેનો ગુણભાર વાત કરીએ તો 8 માર્ક્સ અને 8 માર્ક્સ એટલે ઓપ્શન વગર અને ઓપ્શન સહિત તમને 8 માર્ક્સનું પ્રકરણ પૂછવામાં આવે છે. પ્રકરણ નંબર 6 અને આ ભાગનું છેલ્લું પ્રકરણ રોકડ પ્રવાહનું પત્રક. જેમ વૈયક્તિક માલિકી પોતાની રોકડ જાળા રોકડ મેળ બનાવતો હતો એવી જ રીતે કંપની પણ કઈ પ્રવૃત્તિ દ્વારા કંપનીમાં રોકડ આવે છે અને કઈ પ્રવૃત્તિમાં કંપનીમાં રોકડ જાય છે તેનો અભ્યાસ કરવા માટે રોકડ પ્રવાહનું પત્રક બનાવે છે. કે કઈ પ્રવૃત્તિમાં કંપનીમાંથી રોકડ મેળવે છે અને કઈ પ્રવૃત્તિમાં રોકડ કંપનીની રોકડ જાય છે તેનો અભ્યાસ કરી રોકડ પ્રવાહ પત્રક બનાવે છે. રોકડ પ્રવાહ પત્રકનો ગુણભાર સમજીએ છેલ્લા પ્રકરણના 4 માર્ક્સ અને 8 માર્ક્સ એટલે ઓપ્શન વગર તમને 4 માર્ક્સનું પ્રકરણ પૂછવામાં આવે છે જ્યારે ઓપ્શન સહિત તમને 8 માર્ક્સનું પૂછવામાં આવે છે. આમ કુલ ગુણભારની ભાગ 2 ની વાત કરીએ તો 44 માર્ક્સનું તમને ઓપ્શન વગર પૂછવામાં આવે જ્યારે 59 માર્કનું ઓપ્શન સહિત આ ભાગમાંથી પૂછવામાં આવે છે. આપે માહિતીમાં ખ્યાલ આવી ગયો છે, છતાં કોઈ ડાઉટ રહેતો હોય તો આપ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આપણા મિત્રો સુધી શેર કરી શકો છો.